યુટ્યુબ ચેનલ કેમ છો? મજામાં છો? તો આપણે વિડીયો કેવો લાગે છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણી ચેનલ પર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ જરૂરથી કરજો. તો આજે આપણે એનો પાર્ટ 2 આવી ગયો છે હિન્ડલમન યુનિવર્સિટીનો. તો તમે તે પણ આજે જોઈ લેજો. અને આપણે તેમાં આજે જોવાનું છે કયા ફૂલઝાડ છે, કયું ખાતર વપરાય છે, કઈ એમાં ઔષધિ માટે દવા તેમજ વગેરે બધું વાપરવામાં આવે છે. તો આ બધું વિડીયોમાં દેખાડે છે. તો તમે લાસ્ટ સુધી આ વિડીયો જોજો અને આ વિડીયો કેવો લાગે છે તે એન્ડ સુધી જરૂરથી જોજો તમે. તો આ વિડીયોમાં આપણે ચાલુ કરીએ. તો આ વિડીયોમાં બધા ગુલાબ છે, મોગરો છે, જાસૂદ છે, સીડ ડ્રેગન છે, ગુલાબ છે, એવી અલગ જાતિના ફૂલઝાડ પણ મળે છે, માળા મળે છે તમે ઘરમાં શો માટે ટીંગાડવા માટે. અને આમાં તો વિદેશની પણ ફૂલની વેરાયટી મળે છે. આમાં જાતની ફૂલની વેરાયટી તમને મળી રહે. અને આમાં તો તમે આવશો અને તો તમે જોતા જ રહેજો. અને તમે એમ કહેશો કે નહીં આપણે આમાંથી ફૂલની ખરીદી તો કરવી જ છે. તો તમે અહીંથી ફૂલની ખરીદી કરીને તો જશો જ. કેમ કે અહીંયા એટલી બધી ફૂલની વેરાયટી છે કે બધી રિઝનેબલ ભાવમાં જ મળી જશે. 100 રૂપિયાથી 200 રૂપિયા. અને આમાં 5000 સુધીનું પણ ઝાડવું છે અને લાખ રૂપિયાનું પણ ઝાડવું છે. તો તમને બધું જ આમાં એન્ડમાં આવશે. અને આમાં જો તમને ફૂલઝાડના નામ તમને આમાં ખબર હોય વિડીયોમાં તો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ જે લાલ કલરનું ઝાડવું નામ શું છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણે તો ચાલો બધું જોઈએ. અને આમાં તમને ત્યાં ખાતર પણ મળી રહે. પછી તમને તેમાં આપણે માટી કઈ વાપરવી તે પણ તમને ત્યાં મળી રહે. જેમાં તમારે તેના જે બધા ફૂલઝાડના બીજ જોતા હોય તો પણ તમને મળી રહે ત્યાં. અને જો આપણે તો આપણી ખરીદી થઈ જ ગઈ છે. તો તમે પણ ખરીદી ના કરી હોય તો તમે પણ ખરીદી કરવા આવો. અને જો આ બ્લોગમાં એન્ડ સુધી જોજો. આમાં ફૂલની એટલી વેરાયટી છે કે તમે જોઈને થાકી જશો. ફૂલની વેરાયટી માટેના સ્પેશિયલ 5 થી 6 સ્ટોલ મોટા. અને તમે એમાં જોજો કેટલી બધી ફૂલની વેરાયટી છે. તમે જોઈને થાકી જાઓ. અમે તો દિવસના 3 વાગ્યાના ગયેલા હતા જોવા. તો રાત્રે આવ્યા તો 10 વાગ્યા ઠેઠ એવા. કલરના રંગબેરંગી પાંદડા પણ રંગબેરંગી અને કલરના ફૂલડાવાળા હતા. અને તમે પણ જોવા આવો. અને તમને આમાં કેવો લાગ્યો છે આ ફૂલઝાડને તો તમે પણ આવો જોવા માટે. અને આમાં અહીંયા જોઈ શકો છો કે તમને ફૂલની વેરાયટી બધી બતાવી રહ્યા છે. અને પછી ત્યાં તમને ટબ, પછી માટલા બધું જ અલગ વગેરે દવા છે ફૂલઝાડની ઔષધિ માટેની એ પણ તમને મળી રહે. પછી તો તમે આમાં એ જોઈ શકો છો બધું જ્યાં બધા ગ્રાહક ખરીદી કરી રહ્યા છે. અહીંયા જો આ બધા ટબ છે બધા તે રિઝનેબલ ભાવમાં જ બધા મળે છે. તો જો આ ભાઈ જો અહીંયા ડેમો પીસ તમને દેખાડે છે. જો ઠપ મારીને દેખાડે તો પણ આ તૂટતું નથી એવો ડેમો પીસ હોય છે. તો આ ગેરંટીવાળા બધા બધા ટબ છે. તો તમે પણ લેવા આવો. આ ભાઈ જો ડેમો દેખાડે છે તો તમે જુઓ એ ભાઈ કઈ રીતનું મારે છે. પથ્થર હારે મારે છે તો પણ તે તૂટતું નથી. જો ડેમો એ તમને લાઈવ ડેમો દેખાડે છે આ ભાઈ. જો પછી તો એવા બધાની વચ્ચે દબાવીને ટબની ડેમો દેખાડી. ને પછી તો તમને ઔષધિ માટેના જે ફુવારા છે એના માટે વગેરે અલગ પ્રકારનું બધું જોવા મળશે. અને ફૂલઝાડનું ખાતર, દવા તેમજ વગેરે કેટલી વસ્તુ તમને મળશે. અને તમને ત્યાં તે પણ જણાવશે કે તમારે કઈ રીતની તેની ફૂલઝાડની સાફ સંભાળ તમારે કરવી. અને આ જે બધા ફૂલઝાડના નામ શું છે તે કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો તમને આમાં ખબર હોય તો. અને અહીંયા તો બહુ જ માણસ
ફૂલની ખરીદી બહુ જ મણા કરે છે. તો હું ને મારો ભાઈબંધ તો ખરીદી કરવા પહોંચી ગયા હતા. મેં અને મારા ભાઈબંધે તો ખરીદી કરી લીધી છે. તો તમે પણ ખરીદી કરવા એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરજો. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. Lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started.
પછી તો આપણે ઘરે જવાનો થઈ ગયો તો ટાઈમ. પછી તો હું અને મારો ભાઈબંધ તો નીકળી ગયા ઘર તરફ. ને આપણો આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણી તો ખરીદી અહીંથી થઈ ગઈ હતી. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણી ચેનલ પર નવા હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટથી જરૂરથી કરજો. અને આ આપણે 2 તારીખ સુધીનું હતું, તો આજનો દિવસ જ છે. તો આજે આની તારીખ પૂરી થઈ ગઈ છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને પછી તો આપણે ઘરે જવાનું મોડું થતું હતું. પછી તો આપણે નીકળી ગયા અહીંથી વહેલા. અને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં.